ભાઈ જયવીરસિંહ 8,000 તો ઇતના વાગ્યા છે 3 જાઓ ફટાકડા ફૂલ જે જે જોતું હોય 10-10 રૂપિયા 20-20 રૂપિયામાં મને તો સમજાઈ જાય આ બધા લોકો બરોબર છે આને શું કહેવાય ભાઈ વળી કારેલી દિવાળી હોય ને હનુમાન દાદાના દર્શન ના કરીએ તો કેમ હાલે નહીં ભાઈ પાછળ જે દેખાતી હશે તમને જય માતાજી બધા લોકો કેમ છો મજામાં તો ભાઈ જયવીરસિંહ અરે દિવાળી છે તો માતાજીના દર્શન કરવા જઈ દીધા આપણે કોઠાવાડી માં ગાત્રાળ કોઠાવાડી યાત્રામાં દર્શન કરવા જઈ નીકળી ગયા છીએ આપણે હાલો જાય આગળ જોઈ શું થાય છે માતાજીના તમને દર્શન કરાવી દિવાળી છે આજે તો બધાને હેપી દિવાળી શુભ દિવાળી નહીં ભાઈ દિવાળી હાલો મળ્યા હાલો હાલો ફટાકડા ફૂલ જે જે જોતું હોય 10-10 રૂપિયા 20-20 રૂપિયામાં 10-10 20 માં તો ના આપે પણ આપણે આમ બોલતા હોય ને એટલે મનમાં છપાઈ જાય આને શું કહેવાય ભાઈ વળી કારેલી હા ભાઈ સોડા ને ચશ્મા તો ખાવાની વસ્તુ નથી તો પહેરવાની 8,000 ચશ્મા તો એ મોંઘા તો છે બસ ખાવાની વસ્તુ નથી બરોબર ને પહેરવાની તો પહોંચી ગયા છીએ આપણે માતાજીને કોટિયાર માતાજીને ત્યાં જામનગર થી 45 કિલોમીટર થાય છે ભાઈ ગાડી તો લીધી છે રસ્તો ભાઈ ગાડી લીધી છે રસ્તો ભૂલાઈ ગયો શું કરવાનું આખો ભૂલાઈ ગયો ગાવા ગયો ગમે તો જાય એ બાજુ નીકળે ઠીક એ બધું તો ઠીક પણ પોતાના ગામનો રસ્તો ભૂલાઈ ગયો હા છતાં વાસ ત્યાં નથી આવ્યો પણ ભાઈ એક વાત કહું मुंह से सुपारी निकाल के बात करना બીજું કાંઈ બસ બીજું કાંઈ નહીં મને તો સમજાઈ જાય આ બધા લોકો નહીં સમજાય બરોબર છે વાહ 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 વાડી કામ ચાલે હાલો ફાઇનલી રસ્તો તો મળી ગયો છે સામે જે દેખાય અહીંયા જવાનું છે કયા દાદા પેલા દાદા હા શું છે માંડવી છે જો આટલી બધી માંડવી થઈ આખું જે દેખાય બધે માંડવી છે હા આપડી વાડી આમ શેઠ લગી ગયો જઈને નજર ત્યાં આપડી વાડી છેટ લગી જાય ને આ બધે આપણું તો નહીં પણ આ ભાઈનું છે પોણા 200 વીઘા પોણા 200 આમ ને આમ કપાવ આવ્યો આ બાજુ શું આવ્યું કાંઈ વાયતું ને અહીંયા માંડવી રહી ભરેલી હતી કામ હાલે છે હાલો રીતે દર્શન કરી પછી એ બાજુ જવાનું દર્શન કરી પછી આપણી બીજી વાડી
બીજી વાડી જોવા. હાલો દર્શન કરાવી. તો અત્યારે એવા હનુમાન દાદાને ત્યાં જય શ્રી રામ. આ દિવાળી એટલે દિવાળી હોય ને હનુમાન દાદાના દર્શન ના કરીએ એમ તો કેમ હાલે? નહીં ભાઈ? હે ભાઈ? દિવાળી હોય ને હનુમાન દાદાના દર્શન ના કરીએ એમ કેમ હાલે? વિડીયો ઉતારતો તો અત્યારે આવી ગયા સાવણા પીર દાદાને ત્યાં દર્શન કરવા માટે. રસ્તામાં વળી થોડીક ગરમી ચડી હતી, ગુલ્ફી ખાઈ લીધી બરાબર. આખું જંગલ જ છે ક્યારે કો. માછલીઓ દેખાતી હશે તમને. આખું જંગલ જ છે. શું 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 છે અહીંયા? દીપડા અને તું શું કહેતો તમને? દીપડા હોય, નોરિયા અને સાપ ને બધી. નાની નાની માછલીઓ છે. કેટલી માછી ભેગી હા. સોપારી ખાઈ જો. આવડી મોટી છે બાજી, એમ નહીં કે નાની નાની. તો હવે આવ્યા છીએ તો મોગલમાં દર્શન કરતા જ જાય ખીરી. તો ભાઈ અત્યારે રાતના વાગ્યા છે 3. ચાર્જિંગ સાવ 1% છે. આમાં સ્પ્લેન્ડરમાં વાયર પર આવ્યો છે. મારામાં કઈ 17% ચાર્જિંગ છે. દિવાળીની રાત્રે નીકળી પડ્યા છે. લેમ્પ લબક જબક થાય છે. સરકાર પૂરું ધ્યાન નથી દેતું. તો પછી એવું જોઈએ, લગન જેવું જોઈએ બધું. નાની નાની વાત ખબર હે. હા, સરકાર બધી હવે બધે લેમ્પ દીવો લઈને દિવાળીના દિવસે દીવો લઈને બધે જોવા થોડી નીકળે કે ક્યાં લાઈટ સરખી જાય ક્યાં લાઈટ સરખી નહીં. પેટ્રોલ જે છોકરું બાકી સ્પ્લેન્ડર છે. આખું શું પડે? આ આવી બાઈક 5 મિનિટ સવારે ક્યાંક જતા આવું. સવારે ક્યાંક જતા આવું. એક કામ કરું. ખાલી કોમેન્ટ કરજો કે જોગવડ જાય તો ઈ કે મેકડી રસ્તામાં આવેલા નો આવે એલા આવે. અરે આવે એલા કે સારી એલા તને આવે છે નીંદર તે કાઢી છે કઢી ખીચડી
એકલા એકલા ના મેં તો કીધું તું આલ્ફા કોફી ખાવી. કાંઈ વાંધો નહીં ભાઈ. મેં તો કીધું તું આલ્ફા વાળી ખાવી. અત્યારે હું એકલો નાસ્તો કરીશ, તું જોજે મારી આંખ. એટલે તો કરવા માટે પૈસા હોવા જોઈએ વિચાર. તું તો બેઠો જ. હા, મારા પૈસે મારા જ પૈસે નાસ્તો કરવો છે. મારા જ મને જ નહીં કરવો. તો આજના બ્લોગમાં આટલું જ. મળશું કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધીને આ બ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ભલે તો બધાને જય માતા, જય શ્રી રામ. બધાને શુભ દિવાળી. દિવાળીના રામ રામ મંગળ.